અત્યારે હું અને મારો આખો સમાજ કલેક્ટરશ્રીને અમે લોકો આવેદનપત્ર સુપ્રત કરેલું છે. બાબત મોરબીમાં જે જતીનભાઈ આડેસરાનું દુઃખદ જે ઘટના બનેલી છે તેના સંદર્ભે અમે આખી જામનગર સોની સમાજ અને પ્લસ આખી બજાર આજે અમે બંધ રાખેલી છે અને અમે ખાસ આ જે દુઃખદ ઘટના બની છે તેને અમે વધારે પડતી સજા મળે ગુનેગારોને એના માટે ખાસ અમે સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. પ્લસ મારું એટલું કહેવું થાય છે કે 18 વર્ષથી નીચેના બાળકો જો આવું કૃત્ય કરે અને 18 વર્ષથી નીચે નાની વયના હોવાથી જો એ લોકો બચી જાય તો સરકારે આના તરફ ધ્યાન દોરવું જોઈએ કે ખાસ કરીને કોઈ પણ નાના છોકરાઓ આવી ઘટના કરે અને પછી છૂટી જાય. એટલે અમારી સખત અમારો વિરોધ છે. હું ભાજપ સરકારને પણ એવું આવેદન કરવા માંગુ છું આપ લોકોના માર્ગદર્શન થ્રુ કે મહેરબાની કરીને અત્યારે અમારા સમાજનો ખૂબ જ વિરોધ છે. આવી ઘટના બીજા કોઈ સમાજ કે બીજા કોઈ વ્યક્તિ સાથે ન બને એના માટે અમે લોકો ખાસ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. તો અમારી એટલી જ માંગ છે કે આરોપીને કડકમાં કડક સજા થાય અને ફાંસીની સજા થવી જોઈએ જેથી કરીને બીજા લોકોને આ ધ્યાનમાં આવે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જે આ મોરબીમાં ઘટના બની, નિર્દોષ માણસને મારી નાખવામાં આવ્યો, ખાલી એક વરણ વગાડ્યું એમાં ઓલા આવીને સીધે છરીના ઘા કરી લીધા અને એના હિસાબે અમે આખું ચાંદી બજાર બંધ રાખ્યું છે. બંધ પડી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને સખતમાં સખત સજા થાય અમારી એવી માંગ છે કે એને સખતમાં સખત સજા થાય. અને સોની બજારની એક જ માંગ છે કે હવે એને ફાંસીની સજા મળે એવી અમારી બધાની માંગણી છે. આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આશ્વાસન મળ્યું છે કે થઈ જશે, કાર્યવાહી થશે, કડકમાં કડક કાર્યવાહી થશે એના ઉપર આશ્વાસન. બજાર બંધ રાખી છે. અમે આખી બજાર ટોટલી બંધ છે. સોની સમાજ એક થઈને બધું આવ્યો છે.